આજે માગસર સુદ પાંચમ છે, રવિવાર છે, 17/12/2023 વર્ષ છે. માગસર સુદ છઠ છે, સોમવાર છે, 18/12/2023 વર્ષ છે. ગઢડા પ્રથમ પ્રકરણના 5મામાં ભગવાને ધ્યાનનો આગ્રહ રાખ્યો છે. શ્રીજી મહારાજ જેમ કહે છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ ત્રણ પ્રકારના જે રજોગુણ, તમોગુણ અને સત્વગુણ વર્તતો હોય ત્યારે કેમાં ધ્યાન કરવું ને કેમાં ધ્યાન ન કરવું. તો એ વાત મહારાજે કરી કે સત્વગુણ વર્તતો હોય ત્યારે શાંત ઇન્દ્રિયો હોય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર પણ શાંત હોય. તે સમયે કરેલું ધ્યાન છે એ બહુ સફળ થાય છે. સત્વગુણ, રજોગુણના વેગ વર્તતા હોય ત્યારે મારે કે ધ્યાનનો બહુ આગ્રહ રાખીએ તો વેત ન બેસે. ધ્યાન કરવા જાય પણ વિચારો બીજે ફરતા હોય. સત્વગુણ એવો પ્રધાન છે, સત્વગુણમાં તો ભગવાન સિવાય બીજું કંઈ સાત્વિક જ વસ્તુ તમારા હાથમાં આવતી હોય માનસિક રીતે. એટલે મહારાજે કહ્યું કે એમાં તમારે ધ્યાન કરવું. ધ્યાન કરતાં ભગવાનની મૂર્તિ ન દેખાય તો પણ ધ્યાન કરવું. ધ્યાન 4 પ્રકારનું છે: સ્વાંગ ધ્યાન, ઉપાંગ ધ્યાન, સલીલ ધ્યાન અને સપાર્ષદ ધ્યાન. પહેલું સૌથી સ્વાંગ ધ્યાન. ખાલી આંખ બંધ કરીને ના કરવું હોય તો એ ધ્યાન થાય. એવા કેટલાય પ્રદન રૂડા લાગો છો રાજેન્દ્ર મંદિર મારે આવતા રે, રૂડા લાગો છો રાજેન્દ્ર મંદિર મારે, એ રૂડા લાગો છો. આખા પદમાં ઉપાંગ ધ્યાન છે, એમાં સ્વાંગ ધ્યાન નથી આપ્યું, ઉપાંગ ધ્યાન આપ્યું છે. જ્યારે સોનેરી મોડ્યું સુંદર, સોનેરી મોડ્યું, સોનેરી મોડ્યું સુંદર, સોનેરી મોડ્યું, સોનેરી મોડ્યું સુંદર, સોનેરી મોડ્યું ધર્મ કુંવરનું, સોનેરી મોડ્યું ધર્મ. આ બે જ પંક્તિમાં ઉપાંગ ધ્યાન કહ્યું. પછી આખું સલીલ ધ્યાન છે. સલીલ ધ્યાન એટલે ભગવાનના અંગ અંગનું ધ્યાન કરવું. ભાલ વિશાળમાં ઝળકે, ભાલ વિશાળમાં, ભાલ વિશાળમાં ઝળકે, ભાલ વિશાળમાં તિલક કેસરનું, ભાલ ભ્રકોટી સુંદર જાણે, ભ્રકોટી સુંદર રે, ભ્રકોટી સુંદર જાણે, ભ્રકોટી સુંદર જાણે ઘર મધુકરનું, ભ્રકોટી સુંદર જાણે ઘર મધુકર. ભ્રકોટી શું ભાઈ? ભ્રકોટી કયો ભાગ કહેવાય? આ ભાગ ભ્રકોટી છે, મધુકરના ઘરને સમાન. આ માંચડી કહેવાય અને આ બે ભ્રકોટી કહેવાય. તો ભ્રકોટી આ સ્વાંગ અંગમાં વધારે છે. ક્યાંક કર્ણે કુંડલિયા પાછું કુંડળવાળો ઉપાંગ આવી જાય, પણ મોસ્ટ ઓફ ધ્યાનનું આ કીર્તન છે એમાં સ્વાંગ ધ્યાન છે. તો સ્વાંગ ધ્યાન એટલે ભગવાનના નખ શીખ એક એક અંગને નિરખીને ધ્યાન કરવું, એને સ્વાંગ ધ્યાન કહેવાય. સ્વામી શ્રી વલ્લભ સ્વામી ભુજમાં એ આ રીતે ધ્યાન કરતા હતા. મહારાજનું એક મસ્તક યાદ રાખે, શિખાથી શરૂ કરે, ઓમ સ્વામિનારાયણાય નમઃ, ઓમ સ્વામિનારાયણ. બસ બે શબ્દ બોલે ત્યાં સુધી મસ્તકની શિખા, પછી મસ્તક ઓમ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ. ઓમ સ્વામિનારાયણ. ત્યાં સુધી ભાલ પ્રદેશ. પછી પ્રકોટી. ઓમ સ્વામિનારાયણ. ઓમ સ્વામિનારાયણ. ત્યાં સુધી ભ્રકોટી. પછી મહારાજ કહે છે કાન, પછી નેત્ર, પછી નાસિકા, પછી મુખ. એક એક અંગને લેતું જવાનું ને ભગવાનના સ્વરૂપને નિરખતું જવાનું. એને કહેવાય સ્વાંગ ધ્યાન. પછી મહારાજ કે સ્વાંગ ધ્યાન થોડું કાઠું છે, એમાં બહુ ઝીણું કાંતવાનું છે, એટલે કદાચ ઠેકાણું ન પડે તો ઉપાંગ ધ્યાન કરવું. ઉપાંગ ધ્યાન રૂડા લાગો છો રાજેન્દ્ર, આખું ઉપાંગ ધ્યાન છે. એ મહારાજને કેવો વાઘો છે, કેવા વસ્ત્ર છે, કેવા હાર પહેર્યા છે, કેવી પોંચી બાંધી છે, કેવી કાંડામાં કડા બાંધ્યા છે, હારમાં સોનાના હાર કેટલા છે, ફૂલહાર કેટલા, ફૂલ કઈ ટાઈપના હાર છે એમાં જોવાનું. વાઘો પહેર્યો છે તો કેવો વાઘો છે, આજે ગ્રીન વાઘો છે તો વાઘો કેવો છે, વાઘો જોઈ લેવાનો. વાઘા ઉપર કેટલા કેટલા લાઈનો ખેંચી છે એ જોવાનું. એનો ખેસ કેવો ધારણ કર્યો છે, આ ઉપાંગ ધ્યાન છે. સુરવાડ મહારાજે કેવો પહેર્યો છે એ જોઈ લેવાનો. પગમાં પગરખાં કેવા પહેર્યા છે, આ એક એક કરીને જોવું. એને મહારાજ કે ઉપાંગ ધ્યાન કહેવાય છે. ઉપાંગ ધ્યાન પછી મહારાજ કે સપાર્ષદ ધ્યાન થાય. અહીંયા આપણે બેઠા છીએ, મહારાજ સભામાં બિરાજમાન છે, અનંત મોક્તની સભા થઈ છે અને મેં મહારાજની પૂજા કરી ચંદન પુષ્પ ચોખાથી. અત્યારે કંકુથી કરવાની ઠંડી હોય તો જે પ્રમાણે સમય સમય ઉપર મહારાજને પૂજન કર્યું, મહારાજને ધૂપદીપ સળી કરાવી. મહારાજને માટે આરતી કરતાં પહેલાં મહારાજને એક એક અંગમાં વાઘા વસ્ત્ર પહેરાવ્યા. વાઘા વસ્ત્ર પહેરાવ્યા પછી મહારાજને ફૂલના હાર, ચાંદીના હાર, સોનાના હાર, પોંચી બંધ એ બધા પહેરાવ્યા. અને એ ભગવાનની મૂર્તિ નિરખવી અને આખી સભાનું પૂજન થઈ ગયા પછી મહામોક્તનું પૂજન કરવું. મહારાજનું પૂજન થયા પછી મુક્તનું પૂજન કરવું. એવી મોટી ક્લેશ સભા ભરેલી છે અને એમાં પાકજી પુરાણી અથવા વાસુદેવન બ્રહ્મચારી અથવા નિત્યાનંદ સ્વામી કથા વાર્તા કરી રહ્યા છે અને મહારાજ એના પ્રશ્નના ઉત્તર સંભળા. આને સપાર્ષદ ધ્યાન કહેવાય. એટલે કે પાર્ષદો મુક્તો સહિતનું ધ્યાન, તેને સપાર્ષદ ધ્યાન કહેવાય. પછી મહારાજ કે છેલ્લું સલીલ ધ્યાન. તમને ગમે તે સ્ટોરી ગમતી હોય, ગમે તે કીર્તન ગમતું હોય, એના ઉપર ધ્યાન કરતા જાઓ. સલીલ ધ્યાન. મહારાજે ગમે તો ચરિત્ર કર્યા છે, ઓહો અસંખ્ય ચરિત્રો છે શ્રીજી મહારાજના. કાલે મેં ચરિત્ર એક ઈચ્છાનું કહ્યું હતું કે જે દુર્લભરામનું ને બેચરદારનું, એ ચરિત્ર યાદ રહી જાય તો એ ચરિત્રને આખું યાદ કરતું જવાનું. એને કહેવાય સલીલ ધ્યાન. લીલાએ સહિત જે મહારાજના શરીરને નિરખવું તેને સલીલ ધ્યાન કહેવાય. આ 4 પ્રકારના ધ્યાન છે. તે મહારાજ કહે છે બ્રહ્માનંદ સ્વામીની વાત અલગ છે. બ્રહ્માનંદ સ્વામી તો એમ કહે છે, લાજે ચરણે લાંબી ઉર્ધ્વારે કુરે, રાજે ચરણે લાંબી રે, હું તો ધ્યાન વિના તેને દેખું રે, હું તો ધ્યાન વિના રે, ત્યારે જન્મ સફળ કરી લેખું રે, ત્યારે જન્મ સફળ લેખું વાલા મારી સુધ બુધ તે હરી લીધી રે. તે હરી લીધી રે. મહારાજ કહે છે ધ્યાન વિના હું અખંડને દેખ્યા કરું. મહારાજને ઉર્ધ્વરેખાના કયા ચિહ્નો તો કે અષ્ટકોણ, ઉર્ધ્વરેખા, સ્વસ્તિક, જાંબુ, જવ, વજ્ર, અંકુશ, કેતુ ને પદ્મ જમણા પગમાં, ત્રિકોણ, કળશ, ગોપલ, સુંદર, ધનુષ, મીન, અર્ધચંદ્ર અને વ્યોમ ઉર્ધ્વરેખા સહિત એના ચિહ્ન 8 ચિહ્ન 6-7 ચિહ્ન કયા. હું કોઈ ધ્યાન ન કરતો હું તોય મને અખંડ દેખાયા કરે. આહા હા કેવા રૂપવાન ચરિત્ર. અને મહારાજ ઘણી વાર દયા કરતા ને ત્યારે એમાંથી તેજ નીકાળતા.
અયોધ્યા પ્રસાદ રઘુવીરજી મહારાજને એક દિવસ એમ થયું કે મહારાજના ચરણમાં જે ચિહ્નો છે એ ચિહ્નો તો દેખાય છે, પણ આ ચિહ્ન એવા છે, તેજસ્વી છે. એ સમયે એક પૂંજાર ભાઈ મહારાજની સેવા કરતા હતા. મહારાજે એવો શરીરમાંથી પ્રકાશ કાઢ્યો, ચિહ્નો સોળે ચિહ્ન આમ ઝગઝગવા લાગ્યા. એટલે એ ચિહ્નોનું ધ્યાન કરવું. બ્રહ્માનંદ સ્વામીની વાત અલગ છે, પણ મહારાજ કહે છે દરરોજ ધ્યાન કરીએ, ધ્યાનમાં મન ના લાગે તો મન ક્યાં લાગે? ઘરે લાગી જાય, ખેતરે જાય, જંગલમાં ફરી આવીએ, મિત્રોની ચક્રો મારી આવીએ. મન તો કંઈ જપે એવું છે? મન ન જપે તો શું કરવાનું? મેલ પડતું યાર, કશું ભલી વાર નથી આવતું. આવા ધ્યાનમાં ટાઈમ બગાડવાનો લેવા જોઈએ. એટલા માટે તો મોટા સંતો કહેતા કે આર્ય સંગ થઈ ગયો. એ આર્ય સંઘને એમ થયું કે ભગવાન મેળવી લેવા છે, કાંઈ કરવું નથી. એટલે એ આબુની ગુફામાં ગયો. આબુની ગુફામાં ગરી ગયો. ઘણા વર્ષો સુધી 2, 2.5, 3 વર્ષ વીતી, 2 વર્ષ વીતી ગયા. અખંડ ધ્યાન કરે, પણ ભગવાનની મૂર્તિ દેખાણી નહીં. ભગવાનની મૂર્તિ ન દેખાણી. કે આજુ કશું ખોટું હતું, આવું કંઈ ન હોય. મૂર્તિ દેખાતી હશે, ક્યાંથી દેખાય? ધ્યાન કરી એટલે મૂર્તિ દેખાય? કશું 2 વર્ષ કૂટી મર્યા, કાંઈ દેખાણું નહીં. ભાગો ભાઈ, કાંઈ વરે નહીં. ભાગ્યો ત્યાંથી. તો આગળ સુગ્રીવ પક્ષીને જોયું. એ સુગ્રીવ પક્ષી માળો કરતું હતું. તેને કીધું કેવો સરસ માળો બનાવે. તરત વિચાર આવ્યો, ગજબની વાત છે. હાથે નથી. સુગ્રીવને હાથ હોય? 2 પગ જ છે અને મોઢું છે, છતાં કેવી કલાકૃતિ છે આની પાસે. કેટલી મજૂરી કરે છે. તણખલા લાવે છે, નીચેથી 2-4 તણખલા લાવે, પાછા 2-4, 5-6 પડી જાય નીચે, વારી બીજા ભેગા કરે અને સરસ બીજાનો માળો બનાવે. આવી તો મહેનત મેં નથી કરી હો. આ સુગ્રીવે જેટલી મહેનત કરી એટલી મેં મહેનત નથી કરી. કાંઈ નહીં, ફરીથી પાછો અંદર 12 મહિના સુધી જપવામાં લાગી પડ્યો. એકદમ કે આજે મળશે, કાલે મળશે, ના મળ્યા. આ બધું ડીંગ હોય, આવું કાંઈ મળતું હશે? ભાગો અહીંથી, શું પડ્યું રહીને કરવાનું? આગળ ગયો તો કરોડિયો એક સરસ મજાનું ઝાડું ગૂંથતો હતો. તો તમે કરોડિયાનું ઝાડું જોયું છે? એક સરસ મજાનું ગૂંથેલું હોય છે, આવું ગમે તેવું નહીં, જમીનમાં ઘણી જગ્યાએ હોય છે. એવું સરસ આમ ચક્કર રાઉન્ડ કરીને અંદર ગોઠવ્યું હોય. તેને ઝાડું જોયું કે આ કરોડિયો છે, નથી આ કર્યું, કરોડિયાને તો કંઈ નથી, છતાં કેવું ઝાડું બનાવે છે. પછી વિચાર કરો કે એક દિવસ બધા નહીં બનાવ્યું હોય, ટાઈમ તો લાગ્યો જશે ને. પણ એ આટલી મહેનત કરે એટલે હું મહેનત ચા કરું છું. પાછો ગુફામાં કરી ગયો. 6 મહિના સુધી ધ્યાન કર્યા પછી એને વિચાર આવ્યો, આ બધું હિંડક છે, આ બધી મારા ભ્રાંતિ છે, મારા મનતાણી છે, સર્વે ભ્રાંતિ, મનની ભ્રાંતિ છે. એટલે ભાગો અહીંથી. કોઈ આડું જોઈએ છે ત્યારે કાંઈ ભટકાય છે ને, જોવું જ નથી આગળ. અને એટલો ભાગ્યો 10 કિલોમીટર સુધી આગળ પાછળ જોયું નહીં, કે જોઈએ છે તો કાંઈક પાછી ભ્રાંતિ થશે ને. 10 કિલોમીટર ગયો ત્યારે એક માણસ સાઈડમાં પડી ગયો હતો અને કોઢિસ્થ હતો. કોઢમાં લોહી નીકળતું હતું. બચારો ચીસો પાડતો, મને કોઈ બચાવો, મને કોઈ બચાવો. પણ બધાને ખબર હતી આમાં ના બચાવાય, આપણે કોઢ થઈ જાય, ચેપી રોગ છે આ, આપણે મરી જઈશું, કોઈ બચાવે નહીં. આ ત્યાંથી નીકળો, ભાઈ મને કોઈ બચાવો, મને કોઈ બચાવો. ચાલે એને એમ થયું કે ધ્યાન બધા આ બિચારો બહુ હેરાન થાય છે, હવે જે થતું હશે થશે, એને બચાવો તો આપણી ફરજમાં આવે છે ને. એટલે પહેલાંને પકડવા ગયો. એટલે પહેલાં એ કીધું કે ભાઈ તું જોઈને, મને બધા બિચારા આવે છે પણ હું પહેલેથી કહી દઉં છું કે મારું આ રોગ જોઈને ભાગી જાય છે, કારણ કે ચેપી રોગ છે. ઓલો કે જે હોય તે, તારી સેવા કરવી મારી ફરજમાં આવે. એટલે આર્ય સંઘે એ માણસને બહાર કાઢ્યો, નવડાઈ ધોળાઈ સફાઈ કરીને બેસાડ્યો. ત્યાં તો પાછળથી થાપી પડી, શાબાશ શાબાશ આર્ય સંઘ, શાબાશ શાબાશ શાબાશ. આ વરી કોણ? આ કોણ? જોયું તો ભગવાન પુરુષોત્તમ નારાયણ છોકલાધારી પ્રભુ દેખ. ઓહો પ્રભુ તમે? તો કે અહીં હું પોતે. તમે પોતે? હું તું જેનું ધ્યાન કરતો હતો એ. 2 વર્ષ કૂટાયો ત્યારે તમે ના આવ્યા,
અને પાછો હું ભાગવાની તૈયારી કરી અને સુગ્રીવનો માળો જોઈને 1 મહિનો 1 વર્ષ પાછો કૂટાયો, ત્યારે તમે દર્શન ના આપ્યો. લોકો તો એવું કહે છે કે ધ્યાન કરીએ તો ભગવાન દર્શન ના આપે, અને પાછું કરડિયાના મારાથી હું પાછો 6 મહિના અંદર ગયો, ત્યાંય દર્શન ના આપ્યું. અને અહીંયા ભગવાન કહે છે ધ્યાન કરવું એ તારી જવાબદારીમાં છે, દર્શન આપવું એ મારી જવાબદારીમાં છે. ત્યારે ધ્યાન કરવું, તું ધ્યાન કરે તો મારા દર્શન આપવું, એક સિદ્ધાંત વાત છે. હું કેવી રીતે દર્શન આપું કે કેવી રીતે દર્શન ના આપવું એ તારી કે મારી કોઈ જવાબદારી નથી. એ હું મને સ્વચ્છંદી છું, મારી રીતે દર્શન આપું. તું કરે છે નિષ્ફળ નહીં જાય, તું કરે છે નિષ્ફળ નહીં જાય. એટલે ધ્યાન કરનારા પુરુષનું કાર્ય કરે નિષ્ફળ જતું નથી. એક ગુરુએ એ ચેલાએ ગુરુને પૂછ્યું કે ગુરુજી શું કરીએ તો ભગવાન મળે? તો કે ઘણા સાધનો છે, ધ્યાન કરવાથી મળે, કથા વાર્તાથી મળે. તો બીજા કોઈ ઉપાય? યજ્ઞ યાગ કરો તો ભગવાનની પ્રાપ્તિ થાય. તો એ સહેલું, પૈસા ખર્ચી શકાય એવા છે, આ શરીરે કરીને થાય એવું નથી. મોટો યાગ કર્યો, યજ્ઞમાં ભગવાન પ્રસાદ લેવા આવે છે. યજ્ઞ કર્યો મોટો, અને યજ્ઞ ચાલતો હતો ને પૂર્ણ થવાની તૈયારીમાં ત્યાં ભિક્ષુક આવ્યા, શરીરે રોગિષ્ટ, કપડાના ઠેકાણા નહીં, માખીઓ બડબડે. એટલે કંઈક આપો ને દયાળુ, કંઈક આપો, ભૂખ્યો છું, આ પેટ ચોંટી ગયું છે, કંઈક આપો. એટલે બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા, આવા ને આવા હેડે આવે, આવા ને આવા કૂટાયા કરે. શું યજ્ઞ એના માટે કરીએ છીએ? ભગવાનને રાજી કરવા માટે યજ્ઞ કરીએ, પ્રસન્ન કરવા. આવા ભિક્ષુ તો કંઈક આવે ત્યારે પેટ પકડીને, કંઈ આપ્યું નહીં. ભગવાન કે ભાઈ આપો કંઈક, ભૂખ્યો છું, તમારો ઉપકાર માનીશ, તમને ક્યારે નહીં ભૂલી. આ કાંઈ તું ભૂલી જાય તો શું ફેર પડે? હવે એ ભિક્ષુક ભૂલી જાય તો શું ફેર પડે? આને ધામધૂમથી યજ્ઞ પૂરો કર્યો, ગુરુને પકડ્યા. તમે હું ગપ્પા મારો, યજ્ઞ કરી દો ભગવાન આવે, કોઈ કાકો ભાઈ ના આવ્યો. યજ્ઞ પતી ગયો એમ કેમ ને કોઈ આવ્યું નહીં. કોઈ ના આવ્યું તો કે કોઈ ના આવ્યું. ગુરુજી સમર્થ, ગુરુજી કે કોઈ ભિક્ષુક આવ્યું તો? હા, એ ભિક્ષુ તો ઘણા આવે, સારો પ્રોગ્રામ થતો, મેળો થતો, બધા ભેગા થાય, 2 પૈસા મળી જાય. આવ્યો તો કે નતો આવ્યો? તો કે આવ્યો તો. મૂર્ખ એ જ ભગવાન હતા. હા, તો હવે પતી ગયું. હવે હું સમયની બલિહારી છે. ભગવાન એ જ હતા. તે ભગવાન ગુરુ વચને જો કોઈ પણ ગુરુના વચનમાં વિશ્વાસ રાખીને ધ્યાન કરવા બેસે તો એનું કામ થઈ જાય. રામાયણમાં લખશે, ગુરુ કે બચન પ્રતીતિ ન જીને, ગુરુ કે બચન પતિ ને સપને હું સુખ સિદ્ધિ સુલભ નથી, ને સપને હું સુખ સિદ્ધિ. જેના ગુરુના વચનમાં પ્રતીતિ નથી એને સપનામાં સુખની સિદ્ધિ થતી નથી. જેને ગુરુના વચનમાં વિશ્વાસ છે એ ધારે કરી શકે છે. હરહિ શિષ્ય ધન શોકન હરહિ, હરહિ શિષ્ય ધન શોકન હર. એ ગુરુ એવા હોવા જોઈએ, ગુરુ શિષ્યોની સેવા બધી સ્વીકારે, પૂજા પાઠ સ્વીકારે, અને ભલીવાર વગરના ગુરુ હોય ગોકળીનાથ જેવા તો કંઈ તક ફર થાય, એમાં કંઈ વરે નહીં. એટલે કે છે ગુરુ એવા હોવા જોઈએ. હરહિ શિષ્ય ધન શોકન હરહિ, હરહિ સો ગુરુ ઘોર નરક મહી પરહી, સો ગુરુ ઘોર. એવા ગુરુનો ઘોર નરકમાં નિવાસ થાય. પોતે પોતાનું કલ્યાણ ન કરી શકતા હોય તો બીજાનું શું કલ્યાણ કરી શકે? એટલે મહારાજ કહે છે કોઈ મહાપુરુષના વચનમાં વિશ્વાસ રાખી અને ધ્યાનમાં જોડાઈ જાઓ. અને ધ્યાન કરતાં ભગવાનની મૂર્તિ ના દેખાય. 25 વર્ષ થઈ ગયા, 50 વર્ષ. એક હરિભક્તોને ધ્યાનનું આગ્રહ હતું, આખી જિંદગી ચાલી, આખી જિંદગી પસાર થઈ ગઈ. પણ જ્યારે ભગવાનના છેલ્લી અંતિમ અવસ્થા આવી ત્યારે ભગવાને કહ્યું કે મારું વચન છે, હું તને લેવા માટે. મહારાજ પણ આટલા સમય સુધી મહારાજ કે ક્યારે આવું ક્યારે ના આવું એ મારી મરજી છે. ત્યારે ધ્યાન કર્યું
એનું મારે ફળ આપવાનું તને, તને હું મારા અક્ષરધામમાં લઈ જાય. એટલે ભગવાનના ભક્તને ભગવાન ગમે ત્યારે લેવા માટે આવે છે, પણ ધ્યાનમાં મૂર્તિમાં દર્શન ગમે તે દેખાય છે. મહારાજ કેવા આગ્રહવાળાને ભગવાનની મોટી કૃપા થાય છે. માટે ધ્યાનથી વિરામ ના કરવું. ધ્યાન પછી ભાઈઓ, ધ્યાન પછી માનસી થાય છે. પાંચ માનસી મહારાજ કે પહેલી ધ્યાનની પહેલી પ્રારંભિક દશા છે. માનસી જો 5 વાર થઈ જાય તો ધ્યાન પોતાને મેળે લાગશે. મહારાજ કહેવા ધ્યાનના આગ્રહવાળાને ભગવાનની મોટી કૃપા થાય છે. શ્રીપતિ શ્રીધરમ.